પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે ને કે છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળઘોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા, એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ, 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પ્રજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા.